શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓને યુવાનોના અંદાજને બુલંદ કરવા ગુજરાતમાં છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાશે। 22 લાખ નીટની તૈયારી કરાતા વિદ્યાર્થીઓ ખર્ચ રૂપિયા 1.32 લાખ કરોડ અને દેશનું શિક્ષણ બજેટ 1.40 લાખ કરોડ છે। ત્યારે પેપર લીક પરીક્ષા કૌભાંડના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર થયા છે અને વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવમાં વધારો થયો છે। મોદી સરકારના 10 વર્ષમાં 89 પેપર લીક અને 48 પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવી છે। નીટ, જી, યુપીએસસી, એસએસસી સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ દેશના પરિવારનો ખર્ચ શિક્ષણ બજેટ કરતાં 3 ગણો વધારે છે। શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે। આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાનો બનાવ સામે આવ્યા છે, જેને કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓનો આર્થિક બલિદાન અને યુવાનોના સપના ઉપર પાણી ફરી વળ્યું છે। માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડની સાબિતી છે। સમગ્ર દેશમાં અમારા રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિપક્ષ રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં છાત્રોની ગૂંજનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 22 લાખ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપી રહ્યા હતા। એ 22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે સમગ્ર દેશની અંદર નીટની એક્ઝામ આપી રહ્યા હોય, જ્યારે નીટનું પેપર લીક થઈ જાય, એના કારણે સમગ્ર દેશની અંદર યુવાનોની અંદર એક જન આક્રોશ ફાટી નીકળ્યો છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે 22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે નીટની એક્ઝામ આપતા હોય, એમના પરિવારો ઉપર કોચિંગના, ટ્યુશન ક્લાસીસના, ભણતરના લાખો રૂપિયાનું દેવું કરીને પેટે પાટું બાંધીને એ બાળકોને ભણાવતા હોય છે અને જ્યારે વારંવાર પેપર લીક કૌભાંડ થાય અને આ દેશનું શિક્ષણનું જે બજેટ છે એ 1 લાખ કરોડ 40 લાખ છે, એટલો જ ખર્ચ આ બાળકોના શિક્ષણ પાછળ 1 લાખ કરોડ 32 લાખ જેટલો ખર્ચો એમના મા બાપ ઉપર, વાલીઓ ઉપર અને શિક્ષણ આ બાળકો ભણતા હોય એમના ઉપર પણ પડતો હોય છે। ત્યારે એમની માનસિક પરિસ્થિતિ કેવી થાય? કેટલાક બાળકોએ તો આત્મહત્યા કરી, કેટલાક બાળકો પરીક્ષાથી વંચિત રહી ગયા અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નરેન્દ્ર મોદી સરકારના અંદર 10 વર્ષના શાસનમાં 89 વખત પેપર લીક કૌભાંડો થયા છે। 1 વખત હોય, 2 વખત હોય, 5 વખત હોય, પણ 89 વખત પેપર લીક કૌભાંડ થયા હોય, કોઈ પણ પગલાં એમને લીધા નથી। જ્યારે શિક્ષણ પ્રધાન મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા હોય, ત્યારે એમની નિષ્ફળતા છે, અનેકો વખત નિષ્ફળતા છે, વારંવાર નિષ્ફળતા થઈ છે, ત્યારે એમને રાજીનામું આપી દેવું જોઈએ। ત્યારે આપણે જોયું કે જંતર મંતર ઉપર 2 દિવસ પહેલા જે વિદ્યાર્થી શાંત ગાંધી ચીજા માર્ગે પોતાનું આંદોલન કરી રહ્યા, ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા, એમને રાત્રે જે રીતે પોલીસે ધરપકડ કરીને, લાઠીચાર્જ કરીને કોઈના માથા તોડી નાખ્યા, કોઈના હાથ પગ તોડી નાખ્યા અને નિર્દોષ બાળકો અને વિદ્યાર્થીઓ પર, આપણા દીકરા દીકરીઓ ઉપર જે રીતે અત્યાચાર અને જુલમ કર્યો છે, એની સામે ગઈકાલે આ દેશના સંસદના વિપક્ષ નેતા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજીને, પ્રિયંકા ગાંધીજી, તમામ સંસદો વડાપ્રધાનના ઘરની આગળ ધરણા દઈને જે રીતે એમને વાત કરી કે ભાઈ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ અને જે રીતે આ અત્યાચાર થયો છે બાળકો ઉપર, નિર્દોષ બાળકો ઉપર, આપણા દીકરા દીકરીઓ ઉપર હાથ પગ તોડી નાખ્યા, માથાઓ તોડી નાખ્યા, એમાં ગૃહમંત્રીએ પણ રાજીનામું આપવું જોઈએ। જ્યારે હું માનું છું કે ગઈકાલનો દિવસ છે એ લોકશાહીની હત્યા છે। દેશના સંસદના વિપક્ષના નેતાને ઢસડીને લઈ જાય, એને ટીંગાટોળી કરીને લઈ જાય, શાંત રીતે ગાંધી ચીજા માર્ગે એ ધરણા ધરી રહ્યા છે। પ્રિયંકા ગાંધી એક મહિલા છે, એને પોલીસવાળા પુરુષ એને પકડીને લઈ જાય, તમામ ટીવીના માધ્યમથી દેખાયું છે અને ભારતીય જનતા પાર્ટીની વહીવટની ટીકા પણ થઈ છે। ત્યારે આ મુદ્દે કોંગ્રેસ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓની સાથે છે અને આજે છાત્રોની ગૂંજ સાથે અમારી તમામ રાજ્યોની અંદર અમે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે છીએ અને એમના તમામ હક અધિકારી કરવા માટે કોંગ્રેસ સંઘર્ષ કરશે, સંસદ ઉપર પણ કરશે અને સંસદની બહાર પણ કરશે।
તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં 80,000થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ નીટ પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સમગ્ર પરીક્ષા પદ્ધતિ પર વિશ્વાસ ડગમગી જાય છે. મોદી સરકારના છેલ્લા 10 વર્ષ દરમિયાન અંદાજે 89 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. નીટ ઉપરાંત સીબીએસઈ, એસએસસી, એનડીએ, વ્યાયામ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડ પર અને ગેરરીતિઓનો આક્ષેપ થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. ફિરોઝ મલેક, ભાવનગર.